હર હર મહાદેવ, જય શ્રી રામ। તો એક નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે પહાડી ગામડાનું વિઝિટ કરવાની છે ભાઈ। તો ગામડાની અંદર સ્કૂલ કઈ રીતની હોય છે તો થંબનેલ જોઈને તમને ખબર જ પડી ગઈ છે। તો આપણે હાલો તો આપણે ગામડાની સ્કૂલની વિઝિટ કરવાની છે આજના પહાડી ગામડાની। અને અહીંના સરકારી દવાખાનું પણ આવી રીતના કંઈક રસ્તા છે। એકદમ બધે પહાડમાં છે ભાઈ બધા ગામડા। તો વિડીયોમાં નવા અને પહેલી વાર હોય ને તો ભાઈ સબસ્ક્રાઈબ કરી લેજો। હાલો તો આગળ મળીએ। હનુમાન દાદાનું મંદિર છે અહીંયા, તો બંધ છે એવું લાગે છે। બંધ છે ને એટલે ભાઈ દૂરથી દર્શન કરી લઈએ આપણે। મસ્ત સરકારી દવાખાનું પણ છે ભાઈ ગામની અંદર જ તે। અને જો અહીંયા એમ્બ્યુલન્સ પણ છે ભાઈ, એમ્બ્યુલન્સ પણ 24 કલાકમાં અહીંયા જ છે એમ્બ્યુલન્સ પણ। આ છે પહાડની સમોલીની સ્કૂલ। તો હાલો આપણે સ્કૂલના સ્ટુડન્ટને મળીએ। गुड मॉर्निंग, गुड मॉर्निंग। क्या नाम है आपका? शिवांश। आपका? अभय सती। ये कौन सी कक्षा है? और थर्ड दोनों? 3 5 6 5 3 2 5 3 2 और सब सब साथ में? साथ में। सब साथ में। आपका स्कूल का टाइम क्या है? सुबह सवेरे कितने बजे आते हो आप लोग? 9 बजे 9 PM। અમને આ લોકોની ભાઈ સભ્યતાને એક નંબર ભાઈ। કોઈ પણ વ્યક્તિ બહારથી આવે ને એટલે બધાને સવારમાં ભાઈ ગુડ મોર્નિંગ તો કહે જ હતી। અને પછી સીટ ડાઉન કહીને તો થેન્ક યુ સર। પછી શિસ્ત એક નંબર, કાંઈ જ ઘટે નહીં। વાહ, ओके चलो अपनी अपनी क्लास में एकदम मस्त क्यूट પહાડના બચ્ચા ભાઈ, કાંઈ જ ઘટે નહીં। જો હમણાં હવે આ નાના છે ને છતાં પણ હું આના ક્લાસમાં જઈશ અને જો તમને બતાવો કઈ રીતે ગુડ મોર્નિંગ કરે નાના બાળકોને ક્લાસમાં જાય। वाह, वेरी गुड। ये कौन सा क्लास है भाई? यूकेजी। यूकेजी। आपका नाम क्या है भाई? प्रियांश। रियांश। सभ्यतानी बात करें तो कहीं घटे नहीं, आवड़े तो कहीं હતું જ। स्कूल का टाइम फुल डे होता है? फुल डे। फुल डे। कहाँ से कहाँ तक पुल है यहाँ पे? नर्सरी से 5th तक। नर्सरी से 5th तक। हाँ। 5th क्लास तक। टीचर में तुम्हें बेद? नहीं, 3। हाँ, ये सरकारी स्कूल है या नहीं प्राइवेट? प्राइवेट स्कूल है? प्राइवेट स्कूल से। प्राइवेट स्कूल। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा। आंगिकं भुवनं यस्य वाचिकं सर्ववाङ्मयम् आहार्यं चन्द्रतारादि तं नमः सात्विकं शिवम् तं नमः सात्विकं शिवम् तं नमः सात्विकं शिवम्। या कुन्दे ऋतुसारहार धवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्ड। एकदम मस्त પહાડીમાં ભાઈ બેસ્ટ નાસ્તો હોય ને તો મેગી। જે લોકો આવ્યા છે ને ભાઈ પહેલાં મેગી તો ખાધી દેશે। પહાડની સાથે સાથે અહીંયા હોટલો પણ નેક્સ્ટ લેવલ છે ભાઈ। અને બધી હોટલો હોય છે ને પહાડની એકદમ બધી જ હોટલો ભાઈ એકદમ પહાડની નજીક જ હોય ને, એકદમ મસ્ત નદી જતી હોય અને વ્યૂ એક નંબર, અને બાલ્કની પણ બનાવેલી જ હોય। ફોટોગ્રાફી કરી શકો એ રીતની। જો ચાલુ જ છે। અને પહાડની સાચી મજા જ આ છે ભાઈ। જો
કેટલા આનંદથી બધા ફોટા પાડી રહ્યા છે અને લોકેશનનો આનંદ લઈ રહ્યા છે. જો અહીંયા પણ ફૂલ ટીમો હોય જો. અને અહીં અને આ પહાડનું લોકેશન. આજનું પેકિંગ થઈ ગયું છે અને સડાણવાળો રસ્તો છે. ફાઇનલી પેકિંગ થઈ ગયું આજનું. બહુ મજા આવી. સડાણ કેવો છે? ભૂકા બોલાવી દીધા. ઓ બામાં ઓ જો અહીં પહાડમાં ખેતી કરેલી છે. મસ્ત ઝાડવા વાવેલા છે. 5 વાગે ને એટલે ઠંડી એટલી લાગે ને એની કોઈ વાત નહીં. જેકેટ તો પૂરા દિવસ પહેરી જ રાખવું પડે. ફૂલ ડે જેકેટ પહેરી રાખવું પડે. સવારમાં તો માઇનસમાં હતી. જે આપણે ઝરણાનો તમને વ્યૂ દેખાડ્યો ને -20 હતી. એકદમ મસ્ત લીલા શાકભાજી પણ અહીં હોઈ રહી છે જો ગામમાં. આમની માર્કેટ છે. અહીંયા આગળ કંઈક મોલ જેવું છે અને અહીંયા ભાઈ વધારે પડતા જેકેટ ને એવું વધારે વેચે છે. જો મસ્ત મોલ છે. મસ્ત લેડીઝ જેકેટ છે. મસ્ત શૂઝ પણ છે. એ તો જેડ વસ્તુ મળી રહેશે. એના આવા કંઈક મોલ છે ભાઈ. તો થોડુંક લેટ થઈ ગયું છે ભાઈ વિડીયોમાં, કેમ કે આજનું શૂટિંગ ઘણું હતું એટલા માટે વિડીયો ઓછો ઉતાર્યો છે. આજે થોડોક ગામનો વિડીયો કર્યો છે, ગામની સ્કૂલનો, સરકારી દવાખાનાનો, મંદિરો અને અહીંયા તો વધારે પડતા તો પહાડો નદી જ છે અને હોટલો ભાઈ વધારે પડતી હોય, કેમ કે અહીંયા ફરવા માણસો વધારે આવે ને એટલા માટે. વિડીયો કેવો લાગ્યો ખાસ કમેન્ટ સેક્શનની અંદર કહેજો. અને હા, નવા હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરી લેજો. પહેલાં સબસ્ક્રાઈબ કરી લો ભાઈ. આવા નવા વિડીયો તમને જોવા મળશે ભાઈ અહીંયા પહાડીને. હાલો તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.